આજના આ 12મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં માનની અરવિંદ કેજરીવાલ સાહેબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી માનની ભગવત માન સાહેબ શ્રી, આપ જાણો છો કે 2 થી 3 દિવસ પહેલા જ ભગવત માન સાહેબ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે અમારા સંગઠનના તમામ સભ્યોને ચિંતા હતી કે હવે શું થશે, સાહેબ આવી શકશે કે નહીં. પરંતુ ભગવત માન સાહેબે બ્રિજરાજ પંજાબ ગયો ત્યારે વચન આપેલું કે कैसे भी करके मैं पहुंचूंगा आऊंगा. તો ભગવત માન સાહેબ હોસ્પિટલાઇઝ હતા, ખૂબ તબિયત ખરાબ હતી, છતાં પણ 151 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આવી પરિસ્થિતિની અંદર પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મિત્રો, આ બંને મહાનુભાવો આખા વિશ્વની અંદર વિખ્યાત છે, છતાંય આ 151 નવદંપતીઓ છે, હું એને ખૂબ ખુશનસીબ સમજીશ. કારણ કે આવા મહાનુભાવો, સાધુ સંતો આ લોકોને આશીર્વચન આપવા માટે પધાર્યા છે. તો આ તમામ નવદંપતીઓ ખૂબ ખૂબ નસીબદાર છે. એ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કહેવાતા ટાઈગર ઈસુદાનભાઈ ગઢવી, એઓ પણ આજે અહીં ઉપસ્થિત છે. એવા જ સમગ્ર ગુજરાતની અંદર યુવાનોના દિલની ધડકન અને સમગ્ર ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા, એવા જ અમારા અખિલ ભારતીય કોળી સમાજના દિલ્હીના પ્રમુખ શ્રી, મહિલા પ્રમુખ એવા સુદેશ માહોરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ બીજા ધારાસભ્ય ભાઈ શ્રી વાઘાણી સાહેબ તેમજ મનોજભાઈ સોરઠિયા, આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી, તેમજ આપણી વચ્ચે ઈશ્વરપુરી માતાજી નારાયણી આશ્રમ, તેઓ પણ ઉપસ્થિત છે. આ તમામ, આ સિવાય આપણી વચ્ચે કિરણાનંદજી 1008 મહામંડલેશ્વર પણ ઉપસ્થિત છે. એ સિવાય સમાજના ઘણા બધા વિવિધ સમાજના અગ્રણીઓ, કેકેભાઈ ગોહિલ, અમારા આમંત્રણને માન આપીને ભાઈ શ્રી કાળુભાઈ જાંબુચા, બળદેવભાઈ, શંભુભાઈ વાળા તેમજ અસંખ્ય મહેમાનો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. ત્યારે ખાસ કરીને વિશેષ વાતો નથી કરવી, પરંતુ છેલ્લા 12 વર્ષથી આ જે સમૂહ લગ્ન કરવાનું, દીકરીઓના લગ્ન કરવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ ઈશ્વરની કૃપા છે અને સંતોના આશીર્વાદ છે. મિત્રો, જેમ ગોપાલભાઈએ વાત કરી એમ કે આ કોઈ 1-2 વ્યક્તિથી આ કાર્ય ન થઈ શકે, આ મહિનાઓની મહેનતથી આ કાર્ય થતું હોય, આની તૈયારીઓ કરવી પડતી હોય અને આના માટે રાત અને દિવસ ઉજાગરા કરવા પડતા હોય. આમાં મંચ ઉપર ઘણા મહાનુભાવો એવા પણ છે કે જેઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ થાય છે. આ સિવાય સૌથી વધારે મહત્વની વાત એ છે કે વીર માંધાતા કોળી સમાજ સંગઠનના હજારો યુવાનો, કાર્યકરો આ કાર્યક્રમને, આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ સિવાય અમારી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતની મહિલાની ટીમ, એઓએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે. એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વધારે વાતો નથી કરવી. અહીં સાહેબને સમયની ખૂબ જ કટોકટી છે, ત્યારે હજી આગળનો કાર્યક્રમ પણ બાકી છે. ત્યારે મંચ પર બિરાજમાન તમામ આગેવાનોને, મહાનુભાવોને આ તકે અહીંયા ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત माता की जय, वंदे मातरम. आभार राजू भाई. आज के इस पावन अवसर पर हमारे बीच यहाँ पर उपस्थित